જય માતાજી અને રામ રામ બધાને. હું દિવ્યરાજસિંહ જાડેજા સ્વાગત કરું છું આ બધા એક્સપિરિયન્સનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલમાં. શું છે ભાઈ, 19 દિવસ બાકી છે અને મજા નથી આવતી વાંચવાની, બરાબર છે, કંઈ સમજાતું નથી, બૂસ્ટ નથી મળતું, બીક લાગે હે. કરી કંઈક આપણે વિડીયોમાં. સૌ પ્રથમ તો પહેલાં હવે 19 દિવસમાં કાંઈ એવું ગેમ ચેન્જિંગ સ્ટ્રેટેજી હોય નહીં, છતાં શું હવે કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ થોડીક વાત કરી લઈ. સૌ પ્રથમ તો બધાને ખબર જ છે, આ બધી વસ્તુ કહેવાની ન હોય, ઓલરેડી બધાને ખબર જ હોય, પણ છતાં આપણે કહી દઈએ એકવાર. મેં પહેલાંય કીધું હતું કે ભાઈ સ્કોરિંગ સબ્જેક્ટ તમારા જે રહ્યા મેથ્સ, રિઝનિંગ, બંધારણ અને કરંટ અફેર, બરાબર, આ વિષય જે રહ્યા ને એ છેક સુધી મુકાવા ન જોઈએ અને છેક સુધી આનું એટલું વ્યવસ્થિત રિવિઝન થઈ જવું જોઈએ કે આમાં આપણે આગળ જ રહેવા જોઈએ, બરાબર. હવે ખાસ કરીને રિવિઝન એ કઈ રીતે કરવાનું, તો કે ભાઈ તમારી પાસે નોટ્સ તમે બનાવી હોય, બરાબર છે, તો નોટ્સમાંથી રિવિઝન કરો. અને જો નોટ્સ ન બનાવી હોય, બરાબર, તો તમે જો જે બુક વાંચતા હશો એમાં તમે હાઇલાઇટ કરી છે, બરાબર, તો આ બધી રીતે તમે ફાસ્ટ રિવિઝન તમે કરી શકો, બરાબર. અને છેલ્લી ઘડીનું રિવિઝન જ કામ લાગે. માણસની એક મેમરી હોય ને, એ એક સમય સુધી તમે વાંચ્યું હોય ને, એ તમારે કદાચ તમે રિવિઝન ન કર્યું હોય ને તો એ આપણને ઘણીવાર મોટું મોટું યાદ હોય, બરાબર. અને ખાસ કરીને આપણે તો એક્ઝામમાં MCQ આવવાના, બરાબર, તો તમે ખાલી એના ઉપર ફોકસ કરો ભાઈ કે અત્યારનો જે 19 દિવસનો ટાઈમ એને એમાં તમે વ્યવસ્થિત રિવિઝન કરી નાખો, બરાબર. દરેક વિષયનું વ્યવસ્થિત ખાલી રિવિઝન થઈ જાય ને તો અહીંયા તમને ખાલી તમે ઓપ્શનમાં તમે જોશો ને ક્યાંક આડું આવ્યું હોય છે ને તોય તમને અંદાજ આવી જાય ને તમને પ્રશ્ન આવડી જશે, બરાબર. તો રિવિઝન કરી નાખો પહેલાં. અને ખાસ કરીને મેં જે તમને વિષય કીધા એમાં મેથ્સ, રિઝનિંગ, બંધારણ અને કરંટ અફેર, બરાબર, આમાં કાંઈ બાંધછોડ ન કરતા, આ તમને સ્કોર સારો અપાવશે, બરાબર. હવે ગણિતમાં તમે છે ને એક ઘણા બધાનો છે ને એ પ્રશ્ન રહેતો હોય કે ભાઈ છે ને રીતુ ભૂલાઈ જાય છે, અથવા તો અમુક ટાઈપના દાખલા અમુક ચેપ્ટરમાં આવડતા હોય ને અમુકમાં ન આવડતા હોય. તો એના માટે છે ને ભાઈ હું એવું કહું છું કે જે લોકોને ભાઈ જો સ્પેસિફિક જે લોકોને આવડે છે એને તો આવડવાનું જ છે, બરાબર. એના માટે આ તમારા લોકોને કરવાની જરૂર નથી, પણ જે લોકોને નથી આવડતું, બરાબર, તો એ લોકોને શું કરાય તો કે ભાઈ મેથ્સમાં સપોઝ છે ને તમને 7 કે 8 ચેપ્ટર નથી આવડતા, તો 7-8 ચેપ્ટરમાં કેવું હોય, આપણને અમુક બેઝિક જે ટાઈપના દાખલા આવડતા હોય ને એ આવડતા જ હોય, પણ બીજી ટાઈપ હોય ને એ આપણને ન આવડતી હોય. તો શું કરાય કે ભાઈ રોજ છે ને 10 ચેપ્ટર તમારા જે રહ્યા એ લઈ લેવાના, અને જે ટાઈપના તમને ન આવડતા હોય રોજ છે ને રોજ 10-10ની એ ટાઈપના 5 દાખલા ગણવાના. સમજો કે દરેક છે ને ચેપ્ટરમાં 5 ટાઈપના દાખલા હોય, બરાબર, ઉદાહરણ તરીકે. તો આપણને એક ટાઈપના આવડે છે અમુક ચેપ્ટરમાં, અમુકમાં 2 ના આવડે છે, તો શું કરવાનું, રોજ છે ને સમજો કે 10 ચેપ્ટરમાં આપણને 2 ટાઈપના અથવા તો એક ટાઈપના દાખલા આવડે છે, બાકીના નથી આવડતા. તો એ 10-10ના રોજ શું કરવાનું તો કે અલગ ટાઈપના રોજ 5-5 દાખલા 10-10ના ગણી નાખવાના, જેથી કરીને શું થાય કે આપણું રોજનું રિવિઝન થઈ જાય, રોજ 10-10 ચેપ્ટરનું રિવિઝન થાય. એટલે આપણે 19 દિવસમાં રોજનું કરી, બરાબર, તો દરેક ટાઈપના કેટલા દાખલા થઈ જાય, બરાબર, અને રોજ રિવિઝન પાછું થાય, બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો, તમે જે રોજ જે વસ્તુ કરતા હોય ને એને તમારે સ્પેશિયલ યાદ રાખવી ન પડે, યાદ રહી જ જાય, બરાબર. તો એ રીતે કરો, બરાબર. બાકીનાને તો ખબર જ છે આપણે શું કરવાનું, મેથ્સ, રિઝનિંગની રોજ પ્રેક્ટિસ કરવાની જ છે, જે ચેપ્ટર નથી આવડતા એ કરવાના છે. અને ખાસ કરીને ભાઈ કે સૂત્ર ન આવડતા હોય ને ભાઈ, તો સૂત્રને ક્યાંક લખી લેજો, બરાબર, અથવા તો નોટ બનાવી લેજો, અથવા કોઈ સ્ક્રીનશોટ પડ્યા હોય તો એ રાખજો. અને સાંજે હુતા પહેલાં, બરાબર, સાંજે હુતા પહેલાં રોજ જોઈ લેવાના. અને પ્લસમાં શું કરવાનું તો કે ભાઈ છે ને જ્યારે તમે મેથ્સ, રિઝનિંગ કરવા બેહો ને એટલે સીધું લખવા માંડવાનું કે ભાઈ આનું આ સૂત્ર આવે, આનું આ સૂત્ર આવે, આનું આ સૂત્ર આવે, બરાબર. પછી ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું. તો આ રીતે કરો, બરાબર. થોડુંક સ્માર્ટ વર્ક કરો યાર, ગધા મજૂરી કરે ભેગું ન થાય યાર, બરાબર. અને સમય નથી ગધા મજૂરી કરવા જેવો હવે તો યાર. બાકી રિઝનિંગમાં બધાને ખબર જ છે, લોજિકલ રિઝનિંગ સ્ટ્રોંગ હોય, બરાબર, એટલે રિઝનિંગમાં વાંધો આવવાનો જ નથી, ગણતરીનું છે મેઇન તો, બરાબર. મેથ્સમાં છે કે ભાઈ સૂત્ર યાદ હોવા જોઈએ, એની રીતના એની ટાઈપના દાખલા આવડતા હોય, અલગ ટાઈપના દાખલા આવતા હોય, તો મેં તમને એનું સોલ્યુશન કહી દીધું. હવે બંધારણની વાત કરી તો બંધારણમાં ભાઈ બધા રિવિઝન આવશ્યક છે, અને બંધારણ બહુ સારો એવો સ્કોરિંગ વિષય છે. અને
કેવું કે ભાઈ એમાં થોડાક પીવાયક્યુ વ્યવસ્થિત કરજો, કોન્સેપ્ટ બેઝ કરજો, કોન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ. બંધારણમાં તો ફેક્ટ ક્લિયર જ હોવા જોઈએ ભાઈ. આ ફેક્ટ આપણને યાદ હોવા જ જોઈએ, કેમ કે બંધારણમાં ફેક્ટ વાઇઝ વ્યા જાય એ લોકો, કદાચ કોન્સેપ્ટ વાઇઝ વ્યા જાય તો પીવાયક્યુ થ્રુ આપણને નહીં આવડવા જોઈએ, બરાબર છે. અને કરંટ અફેર તો કે ભાઈ હવે કરંટ ક્યાં જાજુ કરવાનું, બરાબર, 6 થી 8 મહિનાનું કરંટ કરી નાખો વ્યવસ્થિત, બરાબર, રિવિઝન કરી નાખો. હવે તો કંઈ જાજો ટાઈમ નથી કે નવું ઉપાડીને તમારે કરવાનું હોય. બાકી હવે જો હજી એક વસ્તુ તમને હે ને કહી દઉં કે ભાઈ કોઈ પણ વિષય હે ને મારા અંદાજ મુજબ અને મારા પીયુવી મુજબ એને કોઈ પણ વિષય સ્કીપ ન કરે. એનું એક કારણ તમને કહું. સપોઝ છે ને તમે અર્થશાસ્ત્રને સ્કીપ કરી નાખો, બરાબર, તમે એક્ઝામ સેન્ટરમાં એક્ઝામ દેવા ગયા, ન કરે નારાયણ, બરાબર, 8 પ્રશ્ન અર્થશાસ્ત્રના આવી ગયા, બરાબર, અને 4 એમાંથી હાવ ઇઝી હતા કે જે તમે ખાલી એકવાર નજર નાખી હોત, તમે એકવાર નજર નાખી હોત તોય તમને આવડી જાય. વાત મારી વસ્તુ તમે સમજો છો? હવે એ ચાર પ્રશ્નનો સ્કોર તમારે છે ને તમે એ ક્યાંથી તમે કવર કરો? હાવ ઇઝી જ હતા ને 4, બરાબર. તો એ 4 આપણા તો અહીંયા આપણો લોસ થઈ ગયો ને. હવે 4 માર્કમાં તમને ખબર તો છે, હવે અહીંયા 0.55 માર્કમાં 0.25 માર્કમાં શું હોય તમારે જો ગેમ થઈ જતી હોય તો 4 માર્કનો તો તમને આમ બહુ મોટો લોસ થઈ જાય. એટલે કોઈ પણ વિષયને છે ને સ્કીપ ન કરાય. શું કરો કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક કરી નાખો, કાંઈ નહીં તો ભાઈ એટલીસ્ટ શું કરો તો કે સમજો કે જાહેર વહીવટ છે અથવા તો અર્થશાસ્ત્ર, મેં પહેલાં કીધું હતું કે ભાઈ અર્થશાસ્ત્ર હોય ને તો યાજ્ઞિક સરનો વિડીયો જોઈ લ્યો. અને વિડીયો હું શું કામ કહું, મેગા લેક્ચર જોવાનું. મેગા લેક્ચર તમે જોવો ને એટલે એમાં છે ને મોસ્ટલી બધું આઈએમપી જોઈ, જે મેઇન ટોપિક હોય ને એ જ આ લોકોએ લેતા હોય, બરાબર. તો મેગા લેક્ચર જોઈ લેવાનો. અને કાંઈ ન કરો ને તો ખાલી એક મેગા લેક્ચર જોઈ લ્યો ને ભાઈ, એના ઓલી વેબ સંકુલમાં 500 પીવાયક્યુની સિરીઝ આવે એટલું કરી નાખો યાર, બરાબર. કદાચ જો એમાંથી પ્રશ્ન આવી ગયા હેલા તો એટલું તો આપણને આવડી જાય ને ભાઈ, બરાબર. એટલે હાવ કોઈ વિષયને સ્કીપ નહીં કરવાનો, બરાબર. એટલે એ સોલ્યુશન થઈ ગયું. જો તમારે કોઈ પણ વિષય અત્યારે બાકી રહી ગયો હોય, બરાબર છે, તો એને આ રીતે કમ્પ્લીટ કરી નાખો છે. અને બાકી બધાને ખબર જ છે કયા વિષય એરિયા હોય. હવે જાહેર વહીવટ જેવો વિષય બાકી રહી ગયો હોય અથવા અર્થશાસ્ત્ર બાકી રહી ગયો હોય, બરાબર. બાકી બીજા કંઈ એવા વિષય, પર્યાવરણ જેવું કદાચ બાકી રહી ગયું હોય, બાકી કોઈ એવો મોટો વિષય કોઈને બાકી ન રહ્યો. બધાને એટલી બુદ્ધિ હોય જ તે ખબર છે, એટલું બધાને ખબર જ હોય કે ભાઈ કેટલું કરવાનું છે ને કેટલું નથી કરવાનું, બરાબર. વાત તો એવી છે કે 19 દિવસમાં શું કરવું ને શું ન કરવું. ન કરવામાં ભાઈ કેવું છે કે હવે છે ને તમને એમ થતું હોય કે અમે ડીપમાં નથી ગયા ને ઓલું બાકી રહી ગયું, બરાબર. તો ડીપમાં જવાનું હવે કાંઈ મતલબ નથી. થઈ ગયું એટલું થઈ ગયું, રહી ગયું એટલું રહી ગયું ભાઈ. ચિંતા નહીં કરવાની. જે થઈ ગયું, બરાબર, એમાંથી જ બધું આવશે એવું જ રાખવાનું. બાકી હવે ખોટી ટેન્શન લેવાનું, સ્ટ્રેસ લેવાની કાંઈ જરૂર છે નહીં પહેલાં, બરાબર. અને તમે જે નથી વાંચ્યું ને એમાંથી જ આવવાનું થોડું કાંઈ નક્કી છે, અને વાંચ્યું એમાંથી આવવાનું એવું નક્કી નથી ભાઈ, બરાબર. એટલે શું આવે ને એવું આમાં કાંઈ નક્કી જ ન હોય. હા, પણ આવશે સિલેબસમાંથી, બરાબર. સિલેબસની બહારથી કોઈ લોકો પૂછી ન લે, બરાબર. અને કદાચ પૂછી લે તો 5-10 પ્રશ્ન કદાચ પૂછ્યા હોય તો એ કોઈ ન આવડતા હોય ભાઈ, બરાબર. એટલે એવું તમે ચિંતા ન કરો યાર, બરાબર. 19 દિવસમાં યાર રિવિઝન કરો, બરાબર, જે રીતે મેં તમને કીધું. બાકી કોઈ વિષય એવો બાકી રહી ગયો હોય નાનો મોટો, એનું મેં સોલ્યુશન તમને કહી દીધું કઈ રીતે આપણે વિષય કરી નાખવાનો. એટલીસ્ટ તમે 500 પીવાયક્યુ વાળી સિરીઝ કરી નાખો, બરાબર છે. અને મોટો એકાદું મેગા લેક્ચર જોઈ નાખો. અને ભાઈ મારું તો એવું માનવું છે કે અત્યારે જો 19 દિવસ હોય ને ભાઈ, તો આપણી એક છે ને મેમરી જે હોય ને, મેં તમને હમણાં કીધું કે મેમરી છે ને ભાઈ 19 દિવસમાં તમે કોઈ પણ વસ્તુ 1 થી 2 વાર વાંચી હોય ને તો તમને પછી રિવિઝન ન કર્યું હોય ને તો યાર તમને મોટી યાદ હોય. અને આપણું પેપર તો ઓબ્જેક્ટિવનું છે યાર, બરાબર. ઓબ્જેક્ટિવમાં તો કેવું થાય, કદાચ તમે 1-2 વાર તમારા સામેથી વસ્તુ ગઈ હોય ને તમને ક્વેશ્ચન પેપરમાં એ જો અંદાજ આવી ગયો હોય ને તો એ તમને છે ને ઓપ્શન ઉપરથી પ્રશ્ન આવડી જાય યાર, બરાબર. એટલે ચિંતા ન કરો યાર, ઓબ્જેક્ટિવ છે તમારે, થોડા હાથે લખવાના છે પ્રશ્ન કંઈ. હવે આપણે વાત કરી, આખી વાત કહી દીધી મેં તમને કે ભાઈ આના માટે શું કરવાનું. જે પેપર 1 છે એના માટે મેં તમને કહી દીધું કે આટલું રિવિઝન કરો, બાકી બહુ ડીપમાં જવાની જરૂર નથી. કદાચ તમે ઇન ડેપ્થમાં વહી ગયા તો 1 થી 2 પ્રશ્ન કદાચ ડીપમાંથી આવવાના હોય અને એમાંથી તમને આવડી જ જાય એની શું ગેરંટી, અને તમને યાદ જ હોય અને તમે જે વાંચ્યું એમાંથી જ આવવાનું છે, બરાબર. એટલે પહેલાં જેટલું કર્યું એટલું બરાબર જ છે. હવે આટલો ટાઈમ કર્યું એટલી બરાબર જ હોય પછી, બરાબર. એટલે પીએસસી માટેની તૈયારી કરતા ઓછામાં ઓછા 7-8 મહિનાથી તો વાંચતા હોય ને ભાઈ. અને એવું કોઈ હોય નહીં કે ભાઈ 20 દિવસમાં તૈયારી કરી પીએસઆઈ બની જાય ભાઈ, હે. સમય સાચવવાની વાત છે પહેલા. હવે
વાત કરવાની છે મેઇન્સની. મોટો બધો પ્રશ્ન તમને અહીંયા એ છે અત્યારે કે ભાઈ હવે પેન ઉપડતી નથી ને એસીમાં લખાતું નથી ને કાંઈ સમજાતું નથી. ભલે તમે લખ્યું જ છે અગાઉ, કોઈ એવો નહીં હોય કે જેને એસે નહીં લખ્યા હોય. છે કોઈ? બધાએ લખાય છે, એસે લખાય છે, પત્ર લખાય છે, બધું બધાએ લખ્યું જ હશે. પણ અત્યારે છેલ્લે આવતા આવતા નવા છે ને ભાઈ વાંધા ઊભા થાય. એટલે છે ને એસેમાં હું તમને પહેલાં તો કે ભાઈ ઠેઠ સુધી આપણે જો પ્રેક્ટિસ કરવાની જ છે, બરાબર, એસેની પ્રેક્ટિસ તમારે કરવાની જ છે. હવે એક વાત તમને કહું, જે લોકોને છે ને હાવ એક ઘરના તરીકે વાત કહું તમને, કે જે લોકોને પહેલાં છે ને હાવ એસે આવડતા નથી ને, એને છે ને મારા અંદાજ મુજબ એ લોકોને શું કરો ખબર? તમે સારા એવા ભાઈ 10 એસે તમે પકડી લ્યો અને એમાં છે ને ભાઈ તમે તમારી રીતે એક છે ને અડધા પેજની અથવા 1 પેજનું તમે છે ને એવું એક નોટ બનાવો. સમજો છો? 10 વિષય પકડો સારા એવા, બરાબર, એનું એક અડધા પેજમાં છે ને સમાઈ જાય ને એવું એક નોટ બનાવવાની, બરાબર. એમાં બધા ટોપિક લખી નાખવાના, એના કોટ્સ લખી નાખવાના, જે કંઈ પ્રોજેક્ટ આવતો હોય એ લખી નાખવાના, એવી એક નોટ બનાવવાની અને 10 સારા એસે પકડવાના. શું કરવાનું ખબર છે? ગોખી મારવાના. 10માંથી એકાદો 5 ઓપ્શન છે, એકાદો આવી ગયો તો આપણને આવડી જાય ને, બરાબર. તમારી ખુદની મૌલિકતા એટલી નથી કે ભાઈ તમે તમારી રીતે આટલું બધું લખી શકો, બરાબર. અને છેલ્લે સમય ભરાઈ ગયો છે એટલે કંઈ નવું આપણાથી થાય નહીં. 10 સારા એવા લઈ લ્યો અને ગોખી મારો પહેલાં. અને ખાસ કરીને ભાઈ ગયા પેપરને અનુરૂપ હું જો તમને કહું ને તો પોલીસ રિલેટેડ ભાઈ એક છે ને તમે એક નોટ બનાવો, બરાબર. એમાં શું લખો તો કે પોલીસને રિલેટેડ જે સારા શબ્દ કેચી વર્ડ્સ હોય ને એ બધા છે ને એમાં લખો, બરાબર. સાયબરના લખો, પ્લસમાં એના છે ને અમુક નંબર આવતા હોય, અભયમના નંબર ને સાયબરના નંબર ને આવું બધું વેબસાઇટ ને આવું બધું છે ને તમે એની જે પહેલો હોય, બરાબર છે, પછી અથવા યોજના કોઈ હાલતી હોય અથવા નવું કરંટમાં કાંઈ થયું હોય, બરાબર. તો આ બધાની એક છે ને વ્યવસ્થિત એક મસ્તીની નોટ બનાવી નાખવાની. અને કદાચ ભાઈ ગમે એ પૂછે ને આપણને આયામ આપતા આવડવો જોઈએ ને એ બધી વસ્તુ એમાં વાપરતા આવડવી જોઈએ, બરાબર. એટલે આવી રીતે કરો. આને સ્માર્ટ વર્ક કહેવાય ભાઈ. આવું કરવું પડે, બરાબર છે. એટલે હવે કંઈ બીજું કરવા કે હવે તમારી કંઈ શક્તિ એવી વધારવાની નથી કે ભાઈ તમે મેન્સમાં કંઈક નવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી જાઓ. ના ભાઈ, આવું કરો ને તોય વાંધો ન આવે. વાત થઈ ગઈ એસેની. જે લોકોની મૌલિકતા છે ભાઈ એ લોકો લખવાનું ચાલુ રાખજો. આ તો મેં કોના માટે કીધું કે જે ભાઈ હાવ લખી જ નથી શકતા, ટેન્શનમાં શું થાય, બરાબર, એસેમાં શું કરી શકશે. તો મેં એનું સોલ્યુશન આપ્યું પહેલાં, બરાબર, કે ભાઈ સારા એવા 7 તમે 8-10 વિષય લઈ લ્યો, ટોપિક લઈ લ્યો એસે માટેના, બરાબર છે. અને નોટ બનાવીને ગોખી મારો, બરાબર. નોટમાં કેવું કરવાનું ભાઈ, અડધા પત્તામાં સમાઈ જાય ને એવા એમ તમારે છે ને બધું એના પોઈન્ટ્સ ને એવું લખી નાખવાનું કે જેથી અડધા પત્તામાંથી તમે 4-5 પત્તા લખી શકો, બરાબર. એ રીતે નોટ. અને એમાંય સ્માર્ટ વર્ક કહેવાય ભાઈ એને. પોઈન્ટ બધાને છે ને અડધા પેજમાં સમાઈ જાય ને એ રીતે લખવાના. ને એક પોઈન્ટમાંથી આપણે પેરેગ્રાફ કરતા જાય, કોટ્સ અમુક લખતા જાય, બરાબર છે. એ રીતે બધી વસ્તુને એવું લખતા જાય ને એમાં આપણે 4 પત્તા ભરાઈ જવા જોઈએ, બરાબર. એ રીતે આગળ વધવાનું. વાત થઈ ગઈ રિવિઝનની. કહી દીધું કે ભાઈ સ્કોરિંગ સબ્જેક્ટ જે રહ્યા એ બધાને ઠેઠ સુધી પકડીને હાલવાનું. મેન્સની વાત કરી દીધી. હવે પરીક્ષામાં ટાઈમિંગ લાવવા માટે, બરાબર, પરીક્ષામાં ભૂલ ઓછી પડે, એક્યુરેસી લાવવા માટે, બરાબર છે, એ બધી વસ્તુ માટે આપણે શું કરવાનું તો કે ભાઈ એના માટે છે ને મોક ટેસ્ટ આપવી પડે. આપતા જઈશું. બધાને ખબર જ છે ભાઈ, નવું કાંઈ નથી આ વિડીયો, બરાબર. મોક ટેસ્ટ તમે આપો જ છો બધે. ચિંતા ન કરો પહેલાં. સ્કોર તમારો ઓછો થાય છે તો તરત તમે ડાઉન થઈ જશો. લ્યો શું થઈ છે હવે, આમાં તો આવ્યા નહીં. અથવા કોઈક બીજાને સારા માર્ક આવી ગયા તો ઓહો ભાઈ ઓલાને તો સારા માર્ક આવી, પીએસઆઈ બની જાય. એટલે ભાઈ બનવા દે ને, તારું શું ઉપાધિ છે ભાઈ? ઘણી સીટું છે યાર, આપણે એક જ સિક્યોર કરવાની છે, ભલે બની જતા, બરાબર. તો આપણે મોક ટેસ્ટમાં ખાસ કરીને શું કરવાનું, પહેલાં તો ટાઈમિંગ, બરાબર, ટાઈમિંગ સેટ કરી દો, બરાબર. પછી મોક ટેસ્ટ આપો, બરાબર. પરીક્ષાની રીતે વ્યવસ્થિત એક OMR થોડી કઢાવી લેવાની, બરાબર છે. 19 દિવસ પકડીને હાલો. આ વિડીયો કદાચ આગળ પાછળ થયો હોય, આઈ થિંક 19 દિવસ જ હશે. એક મૂકીને 1 દિવસ અથવા તો 1 દિવસે, બરાબર, આપો તો 19. અને ઓમ આપણે ગણો તો 9-10 જેવી મોક ટેસ્ટ તો તમે આપી જ શકવાના છો, બરાબર. મોક ટેસ્ટ લખી નાખો, OMR થ્રુ લખો, એટલે તમને ત્યાં અંદાજ આવે, તમારી ભૂલ ઓછું પડે, બરાબર. ટાઈમિંગમાં તમારું પેપર પૂરા થાય, બરાબર છે. આ રીતે તમે અહીંયા મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ આપી દીધી, રાજા નથી થઈ ગયા, સ્કોર આવ્યો, બરાબર છે, પેપર ચેક કર્યું,
હવે એમાં આપણા છે ને અમુક તુક્કા હાચા પડી જતા હોય, અમુક કન્ફ્યુઝિંગ પોઈન્ટ એવા હોય, બરાબર, કે જ્યાં આપણો ક્વેશ્ચન ખોટો પડી જતો હોય અથવા તો સાચો પડી ગયો હોય, બરાબર છે, અને હાવ જે ખોટા પડતા હોય અથવા તો નથી આવડતા. ગેમ ચેન્જ અહીંયા કરવાની જ પહેલાં આ બધાના ટોપિકનું એનાલિસિસ કરવાનું અને એ બધા ટોપિક આપણે કરી નાખવાના. અને જે ક્વેશ્ચન અહીંયા આ ટોપિકનો ખોટો પડે છે એ એક્ઝામમાં આવ્યો ને તો એ આપણો ખોટો ન પડવો જોઈએ, બરાબર. મોકથી આ ફેર પાડવાનો છે, બરાબર છે. મોકમાં સુધારો આ રીતે લાવી શકાય. મોક દીધે અને સ્કોર આવી ગયો તો રાજા નથી થઈ ગયા ભાઈ, બરાબર. એનું ટોપિકનું એનાલિસિસ કરો, એ બધા ટોપિકને કહી નાખો, બીજી વાર ખોટા ન પડવા જોઈએ. મોક આપ્યા પછી, બરાબર, તો ઇમ્પ્રુવમેન્ટ આવશે. મોક આપી દીધી, સ્કોર આવી ગયો, ખોટા પડ્યા ખોટા, ને તું કહેતી હાચા પડી ગયો હોય તો ભલે રામ રાખે, બરાબર, બેહી ગયા. એનો કાંઈ મતલબ નથી ભાઈ. આ રીતે કરો તો એક્યુરેસી આવશે. ભૂલું આપણી અહીંયા શું થાય છે એ જોવો, બરાબર છે. પ્લસમાં જે ટોપિકમાં આપણે ખોટા પડે છે એ બધા વ્યવસ્થિત કરી નાખો, એટલે પછી અહીંયા આપણે વાંધો ન આવે ભાઈ, બરાબર. મોક ટેસ્ટની વાત પતી ગઈ. હવે ડર લાગતો હશે નહીં, પેપર કેવું આવશે, કેવું જઈશે, ટાઈમિંગમાં પૂરું તો થઈ જાય ને, મેથ્સ રીઝનિંગ આવડી તો જઈશે ને, બરાબર હે, મેન્સ લખાઈ તો જઈશે ને. ચિંતા ન કરો ભાઈ. અત્યાર સુધી શું કરતા હતા તમે? આજ કરતા હતા ને. અને એક વસ્તુ તમને હું કહું, જો આ ફોન રહ્યો ને એને હું ફેરવી શકું, બરાબર. પંખાની ચાપ હોય ને તેને હું ચાલી બંધ હું કરી શકું. હવે બહાર હે ને રાઈત છે તો એને હું દી ન કરી શકું, એ મારે કંટ્રોલમાં છે નહીં પહેલાં, હે. તો જે વસ્તુ આપણા કંટ્રોલમાં હોય ને એના વિશે જ વિચારાય, બીજી વસ્તુ વિશે ન વિચારાય, બરાબર છે. એટલે મારી વસ્તુ કહેવાનો ભાવાર્થ સમજો છો કે ભાઈ પેપર કેવું નીકળશે, હાર્ડ નીકળશે, ઇઝી નીકળશે, એ કોઈ જ વસ્તુનું ભાઈ આપણામાં છે ને એ આપણા કંટ્રોલમાં છે નહીં, બરાબર. તો એના વિશે તમે વિચારોમાં, અને પેપર નીકળશે એ બધાય માટે હરખું નીકળવાનું છે, બરાબર. પેપર જે નીકળશે બધાય માટે હરખું નીકળશે. અને અત્યારે તમે કોઈ પણ મોક ટેસ્ટ આપતા હોય, બરાબર, તો સ્કોરમાં એમાં અપડાઉન થતું હોય, બરાબર, તો એમાં કોઈ પણ જાતનું મૂંઝાવણ નથી. કેમ કે છે ને ભાઈ દરેક વ્યક્તિની છે ને રેન્જ અલગ હોય. શું ખબર કે કયા દિવસે આપણને રેન્જમાં પેપર આવી જાય, બરાબર, એ દિવસે આપણે રેન્જમાં પેપર આવી ગયું હોય. અને તમારે શું દરેક મોક ટેસ્ટમાં સ્કોર હરખો આવે છે, બરાબર. ક્યારેક વધારે આવતો હોય છે ને તો ત્યારે તમારે રેન્જનું પેપર હોય, બરાબર. તો શું ખબર કે ન્યાય રેન્જનું પેપર આવી જાય તો, બરાબર. એટલે અહીંયા જે પેપર આપો ને એ તો ખાલી આપણી ભૂલું ન થાય, બરાબર, આપણી એક્યુરેસી આવે, ટાઈમિંગમાં પેપર પૂરું થાય, એ બધા માટે છે, બરાબર. હવે અહીંયા સ્કોર આવી ગયો ત્યાં તો અહીંયા મૂંઝાઈને મરી જાય કે ભાઈ અહીંયા સ્કોર આટલો થયો, હવે અહીંયા શું કરશું. ચિંતા ન કરો યાર, અહીંયા રેન્જમાં આવી ગયું તો, અને પેપર જ એ ટાઈપનું નીકળ્યું કે તમારા રેન્જમાં આવી ગયું ને બીજાને એ પેપર થોડુંક અઘરું લાગે. એટલે દરેક વ્યક્તિની ક્ષમતા અલગ અલગ હોય ભાઈ, બરાબર. સ્ટ્રેન્થ અલગ અલગ હોય. કોઈને શું વસ્તુમાં પોતાની માસ્ટરી હોય, કોને શું ખબર, બરાબર છે. હવે આજ તમે ગયા પેપરને જ સમજી લ્યો કે અમુક 160-65 માર્કવાળા હતા, બરાબર, ઓલામાં 60-65 માર્ક મેન્સમાં લઈ આવ્યા તો એ મેરિટમાં આવી ગયા એ લોકો, બરાબર. અને બાકીના 185-86 માર્ક હતા, 190 માર્કવાળા બેઠા હતા, મેન્સમાં માર્ક ન આવ્યા, બરાબર. હવે મેન્સમાં વળી પાછા તમે એમાંય ટેન્શન લેવા મળશો, મેન્સમાં અમારે જો માર્ક ન આવ્યા તો પાસિંગ માર્ક ન થયા તો. ચિંતા ન કરો ભાઈ, મેં તમને કીધું એમ. જો એસે માટે મેં તમને કહી દીધું. હવે કદાચ અહેવાલ અને પત્ર કદાચ ગમે એવા પહેલાં આવે, બરાબર. અહેવાલ અને પત્ર કેવી રીતે છે આપણને લખતા આવડવું જોઈએ, બરાબર છે. અહેવાલમાં શું છે, આપણે પોતાને જ તે એ જર્નીનો સાક્ષી માની અને એકથી વસ્તુ ચાલુ કરી દેવાની, કાંઈ નવું નથી. મેળામાં ગયા હતા તો કે ભાઈ સવારમાં વહેલા ઉઠીને હું અને મારા મિત્રો આવો ભવ્ય મેળો આમ હતો ને એની મુલાકાત લેવા ગયા. અહીંયા ગયા તો ગીત વાગતા હતા ને આમ ગોલાના ગીત વાગતા હતા ને ઓલું થતું હતું ને જોયું ને ત્યાં આવીને તો આમ મજા આવી ગઈ, એમ દિલ ખુશ થઈ ગયું. અને આમ તરત જ આમ એમ થયું કે ભાઈ ક્યાં આવી ગયા એમ, બરાબર, ક્યાં હતા ને ક્યાં આવી ગયા. એના પછી અમે રાઈડમાં બેઠા ને ગોલા ખાધા ને કપડાં લેવા ગયા. આ અહેવાલ કાંઈ નવું નથી ભાઈ. આની જગ્યાએ બીજું પૂછ્યું હોય તો એને એ રીતે લખવાનું. પત્રમાં ફોર્મેટ પાકું કરવાનું છે ભાઈ, ફોર્મેટ પાકું કરવાનું છે. બોડી બદલાતી રહે, ફોર્મેટ તો એ જ રહે. હવે એમાંય ટેન્શનમાં આવી છે કેટલાક ચર્ચાપત્ર પૂછી લીધો તો હવે ચર્ચાપત્ર હે નહીં સિલેબસમાં, કદાચ પૂછે ને તો એ ગઈ વખતે માર્ક દઈ દીધા હતા, તમને આપી દઈશ. અને આપણે 2 પ્રશ્ન હોય અથવામાં હોય, બરાબર. એટલે તમે ખાલી ફોર્મેટ પાકું કરી લ્યો ભાઈ, બરાબર છે. અહીંયા ખાલી તમારે ફોર્મેટ લખી અને બોડી ગમે એ કદાચ આવે બોડી બદલાવાની છે, બરાબર.
એટલે જરાય ટેન્શન લેવાની વાત નથી ભાઈ. બાકી તો હવે સંક્ષેપીકરણ, ગદ્યાત ગ્રહણ એમાં ને એમાં જ આપ્યું છે ભાઈ, એમાંથી જ લખવાનું હોય. હવે પાછા એમાં ઇંગ્લિશના કેટલાયના મોતી ઇંગ્લિશમાં મરી ગયા છે કે ઇંગ્લિશમાં શું કરશું, ઇંગ્લિશમાં શું કરશું. આની પહેલાં મેં વિડીયો મૂક્યો હતો ને એમાં મેં કીધું હતું તમને કે ભાઈ તમે કોમ્પ્રિહેન્શનમાં એટલીસ્ટ બીજું કાંઈ ન થાય તો વોટથી પ્રશ્ન પૂછ્યો હોય, વાયથી પૂછ્યો હોય, કે ખાલી તમે પ્રશ્ન કઈ રીતે પૂછ્યો હોય એનો આન્સર તમારે કઈ રીતે લખવો, તમે ખાલી એટલું કરી નાખો ને કોમ્પ્રિહેન્શનમાં પૂરું થઈ ગયું તમારું. ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શનના 10 માર્ક છે, બરાબર. હવે એમાં ને એમાં પેરેગ્રાફ આપ્યો છે ને એમાં તમારે લખવાનું છે, બરાબર. આ રીતે જો તમે કર્યું હોય છે તો ખાલી તમારે વાક્યની શરૂઆત કઈ રીતે કરવી અથવા તો પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે અને તમારો જવાબ કઈ રીતે લખવો એટલું જ કરવાનું છે, બરાબર. કોમ્પ્રિહેન્શન નામે પૂરું થઈ ગયું. 2 વૈધા 20 માર્કના વૈધા, બરાબર. હવે એમાં સમરી પ્રેસિસ આપણે જે કહીએ, બરાબર. આપણે એટલા બધા વિદ્વાન નથી કે આપણને એટલું બધું ઇંગ્લિશ ન આવડતું હોય કદાચ, પણ જે પેરેગ્રાફ રહ્યો ને ભાઈ ઓછામાં ઓછો એને 6-7 વાર વાંચજો, તમે તમારી રીતે જ વાંચજો, બરાબર. કદાચ તમને ઇંગ્લિશ નહીં આવડતું હોય ને ભાઈ તોય તમને મોટો અંદાજ તો આવી જ જશે કે આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે, બરાબર. અને પછી ભાઈ ન આવડે ને તો ભાંગી તોડીને વાંકીએ એમાંથી ભેગા કરીને લખી નખાય. કોઈને ભાઈ આમાં છે ને 10માંથી 10 માર્ક કોઈને મળવાના નથી, બરાબર. એવરેજ પકડી નાલો ને તો વધી 6 થી 7 માર્ક. 7 માર્ક તો બહુ હાઈ આમ ઓલામાં કહેવાય ચાન્સમાં, એટલે 6 માર્ક મળી જાય ને એટલે બહુ હાઈ કહેવાય. તો આપણે સમજો કે આપણે વાંકીએ તોડીને ખોડીને લખ્યા છે, 3 માર્ક તો આપશે ને આપણને. હું કામ ઉપાધિ કરો. ટ્રાન્સલેશનની સેમ વસ્તુ થઈ. ટ્રાન્સલેશનમાં મેં તમને કીધું હતું ભાઈ વાક્ય છે બધાય, તમારી રીતે પ્રયાસ કરો ભાઈ કે બધાય વાક્યનું તમે ટ્રાન્સલેશન કરી શકો, બરાબર. તો એ રીતે તમે પ્રયાસ કર્યો હોય અથવા તો જો પછી છે ને હજી સમય છે, બરાબર. ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ કદાચ કરતા હોય, બરાબર. 10-15 મિનિટ થાય ભાઈ, બરાબર. એક ફકરો ઉપાડ્યો ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ કરતા હોય. ઘણી વાર છે ને અમુક શબ્દો રિપીટ થતા હોય, બરાબર. શું કરવાનું 50 શબ્દોની વોકેબ બનાવી નાખવાની, બરાબર. અને એ શબ્દો પાકા કરી નાખવાના ઠેઠ સુધી, બરાબર. અને જ્યાં સુધી પેપર ન આવે ને ત્યાં સુધી એ શબ્દોને તમારે વોકેબને પાકું કરતું જવાનું અને પ્રયાસ કરતું જવાનું. પછી તમે ટ્રાન્સલેશન કરતા જાઓ અને પછી ભાઈ પેપરમાં આવે ને જેવું આવડે એવું ટ્રાન્સલેશન કરી નાખવાનું. અને તમે બેહો ને ટ્રાન્સલેશન કરવા તો ઘણી વાર છે ને શબ્દોના તમને છે ને આમ પ્રોપર તમને એમાં મિનિંગ સમજાય નહીં ને તો તમને ઈની શબ્દ તમારો ઇંગ્લિશમાં તમને યાદ ન આવતો હોય આજુબાજુનો લખી નાખવાનો. મેં તમને કીધું એમ 5 માર્ક મળવાના છે, બીજાને આપણને 3 મળશે જ ખરા. માર્કનો કેટલા લોસ થયો. ઇંગ્લિશમાં ઓલામાં કોમ્પ્રિહેન્શનમાં તો વ્યવસ્થિત માર્ક મળવાના જ, ઓલામાં 2-3 કપાણા, આમાં 2-3 કપાણા, 4-5-6 માર્ક કપાઈ ગયા ખાલી, બરાબર. ઓલામાં ખેંચી લેવાના. કાંઈક તો સ્ટ્રેન્થ હોય ને માણાની, બરાબર. પેપર 2માં કદાચ તમારે ઇંગ્લિશમાં મતલબ ડખા થતા હોય તો તમે એસેમાં ખેંચી લીધા હોય, બરાબર. અથવા તો પેપર 1માં ખેંચી લીધા હોય. જરાય ચિંતા ન કરો ભાઈ, બધી સમસ્યાનું સમાધાન છે, બરાબર. અને એક વસ્તુ બીજી તમને કહું કે જેને ફેક્ટ યાદ ન રહેતા હોય, સૂત્ર યાદ ન રહેતા હોય, પછી અત્યારે હું તમને કરંટનો એક તમને ઓલું કહું કે ભાઈ પદાધિકારી બહુ પૂછાતા હોય. હવે પદાધિકારી તમને નવા કરંટમાં અમુક વસ્તુ હોય ને એટલે એ આપણને યાદ નથી જ રહેવાની. આવા બધાય જે ભાઈ છે ને રિપીટ થતા હોય એવા ક્વેશ્ચન હોય ને ફેક્ટ હોય ને એ બધાયનું છે ને સ્ક્રીનશોટ પાડી લેવાય અથવા તો તમે નોટ્સ બનાવી હોય તો એમાં તમે એનો ફોટો પાડી અને રોજ રાતે સૂતા પહેલાં છે ને 1 કલાક એવી જ રાખવાની જેમાં આ બધાય રિવિઝન કરી નાખો. રોજ તમે 19 દિવસ કોઈ વસ્તુને જોવો ને તમને 20મા દિવસે યાર વસ્તુ ન આવડે, 20મા દિવસે તમને વસ્તુ ન આવડે, ભલામણ યાદ રાખવાની જ ન હોય. રોજ નજર મારવાની, રોજ એની વસ્તુ પાકી કરી નાખવાની, રોજ એની વસ્તુ એક વાર વાંચી નાખવાની, બરાબર. આજે તમને હું કહું છું કે રાતે તમે સૂતા પહેલાં, બરાબર, એની તમે સ્ક્રીનશોટ બધે ફરીથી રિવિઝન કરી નાખો, બરાબર છે. કાંઈ નથી યાર, બસ આવું હતું. ડર લાગવાનો, બરાબર. ડર સ્વાભાવિક છે ભાઈ, અને તમે તૈયારી કરી હોય, બરાબર, એટલે ડર સ્વાભાવિક લાગવાનો જ છે. અને થોડો ઘણો ભાઈ લાગવો જ જોઈએ. ડર ન લાગે ને તમારે યાર PSI બની જવું, બરાબર. એટલે થોડો ઘણો ડર રાખો, પણ પછી બહુ તમે ચિંતા ન કરો, બરાબર. થવાનું જ. જે આપણા હાથમાં છે એ આપણે કરી લીધું છે, એમાં આપણે દાનતને ફરી નથી ગઈ, બરાબર. તો પછી એમાં ચિંતા કરવાની જરૂર નથી. અને જો ભાઈ વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા છે. જો તમે ખોરી દાનતથી તૈયારી કરી હોય તો અહીંયા પેપર સારું નથી જ જવાનું. અને જો તમે વ્યવસ્થિત તૈયારી કરી છે, બરાબર, અને હજી 19 દિવસ છે, વ્યવસ્થિત ખેંચશો, છેલ્લો હથોડો મારવાનો છે ભાઈ, બરાબર. લોઢું ગરમ હોય ને ત્યારે મારી દેવાનું હોય,
પછી ઠરી ગયા પછી છે ને કંઈ ઘા કંઈ કામનો નહીં. એટલે અત્યારે 19 દિવસ મેં તમને પહેલાંય કીધું કે ભાઈ 19 દિવસ છે, બરાબર. હવે તમે એક વસ્તુ સમજો, 19 દિવસ છે. હું તમને એક અંદાજે મોટું તમને કહું ને, તમે કૂવામાં કોમ્પ્રોમાઇઝ જરાય ન કરો. હું કહેતો જ નથી તમે કૂવામાં કોમ્પ્રોમાઇઝ કરો. અરે તમે 6 કલાક નહીં, તમે 8 કલાક હોઈ જાઓ. 8 કલાક તમે હોઈ જાઓ. 2 કલાકમાં તમે નાવાનું આવી ગયું, તમારું જમવાનું આવી ગયું, બરાબર. બીજી દૈનિક ક્રિયા આવી ગઈ. 10 કલાકમાં તમારું બધું પૂરું થઈ ગયું. 19 દિવસ છે ભાઈ. અત્યારે સાંસારિક જીવનથી કટઆઉટ કરી લેવાના પોતાને. અને આમાં છે ને અત્યારે આઇસોલેશનમાં આવી જાઓ, તમારી પાસે 14 કલાક વૈધી ઓછામાં ઓછી ભાઈ. 14 કલાક વૈધી. 19 દિવસ માણે 14 કલાક ન આપી શકે, બરાબર. સામાન્ય વસ્તુ છે યાર. તમે આમ ખોટા બાના ન કાઢો યાર, અને ખોટું ટેન્શનમાં ન રહ્યો. અને પેપર કેવું આવશે તો ભાઈ આવીને કે યુપીએસસી લેવલનું તો આવી નથી જવાનું. અત્યારે તમે મોક ટેસ્ટ આપો જ છો આમે, બરાબર. હવે એમાં કેવી મોક ટેસ્ટ આવતી હોય, સ્વાભાવિક છે કે બહુ અઘરું આવશે, સ્કોર થોડોક નીચે રહીશ, બરાબર. અને પ્લસમાં કેવું કે ભાઈ ટાઈમિંગ, અત્યારે તમે મોક ટેસ્ટ આપતા હોય, બરાબર. હવે 10 મોક ટેસ્ટ જે માણસ અત્યારે આપી દેશે, બરાબર. આની પહેલાં બીજી 5-10 આપી છે. હવે અહીંયા 20 મોક ટેસ્ટ લઈને તમે જાઓ છો, તમારે ટાઈમિંગ ન આવે ભલા માણા. અહીંયા આટલી વાર તમે પ્રેક્ટિસ કરી હોય, ત્યાં તમારે ટાઈમિંગ ન આવે. બધું આવી જાય ભાઈ. ચિંતા કરવાની જ નહીં, એવી ખોટી ચિંતા નહીં કરવાની ભાઈ. જેની કરો છો વ્યવસ્થિત ચિંતા કરવાની જરૂર છે એની કરો ભાઈ. ટાઈમિંગ ને એ બધું અહીંયા તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ શું કામ કરતા હતા આટલા ટાઈમ સુધી, બરાબર. અને મેં મેથ્સ રિઝનિંગનું સોલ્યુશન કહી દીધું કે જે લોકોને જે ટાઈપના દાખલા ન આવડતા હોય એને 5 રોજ એક ટાઈપના દરેક ચેપ્ટરના કરો, બરાબર. 10 હોય તો 5ના 50 દાખલા કરવાના થયા. 19 દિવસના 50 રોજ તમે કેટલા દાખલા, તમારે કેટલું રિવિઝન થઈ જાય. તમને એકે ટાઈપનો દાખલો તમને અહીંયા એવો ન હોય જે ન આવડે, બરાબર. એટલે સ્માર્ટ વર્ક કરો ભાઈ, ખોટી ચિંતા ન કરો. અને દરેક વિષય અત્યાર સુધી જેટલું પણ તમે વાંચ્યું છે ભાઈ, રિવિઝન ગમે એમ કરી નાખજો. તમે અત્યારે જે રિવિઝન કરશો ને એ તમારે છે ને એટલું તાજું રહેશે ને, અને એક્ઝામમાં તમને બહુ મજા આવશે એમ, બરાબર. બાકી પેપર કેવું નીકળશે અને શું નીકળશે એની કાંઈ આપણા હાથમાં છે ને, બરાબર. અને જેવું કાઢવું હોય તમારે મજા આવે ને એવું એને કે કાઢી નાખો. અમે અમારી તૈયારીમાં છીએ. અને ભાઈ ફોમો ક્રિએટ કરવાનો નહીં, બરાબર. ફિયર ઓફ મિસિંગ આઉટ. જેટલું આપણે કર્યું છે, બરાબર, એના ઉપર ટ્રસ્ટ રાખો, બરાબર. એના ઉપર વિશ્વાસ રાખો યાર, કે જેટલું કર્યું છે ભાઈ એમાંથી જ આવવાનું છે. અને આપણે કર્યું એ ભાઈ સિલેબસ વાઇઝ જ કર્યું છે ને, કે બહારનું તો કર્યું નથી, હે. એટલે ચિંતા ન કરો, જે કર્યું છે એમાંથી જ પેપર પૂછાવે, બરાબર. એવી જ ગણતરી રાખવાની. અને આમ શાંતિથી ભાઈ તૈયારી કરો, બરાબર. અને તમને એટલે મોટિવેશન ઘટે, હે. તમને મોટિવેશન નથી મળતું કે ભાઈ હવે 19 દિવસમાં યાર વચાતું નથી ને આમ નથી થતું. હારો શરમ કરો, 19 દિવસ છે, બરાબર. અને તમને મોટિવેશન ઘટી જાય, બહુ કહેવાય યાર. તમે વિચારો 19 દિવસ આવતા તમારા નક્કી કરશે કે તમે અધિકારી બનશો કે અથવા ભલે ભવિષ્યમાં જે વસ્તુ થાય, પણ હાલ હું તમને એમ કહું કે તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનશો, એ તમારા આગલા 19 દિવસ નક્કી કરશે. પણ આનાથી મોટિવેશન ભલામણા બીજું કયું હોય તમને એ તો કયું. 19 દિવસમાં માણા ઊભા પગે કદાચ તપસ્યા કરવાનું થાય ને તોય માણા કરી લે, અને તમને સારું મોટિવેશન નથી મળતું. 19 દિવસ યાર માર ફાડામાં કાઢી નાખો, વ્યવસ્થિત આમ સૂઈ જાઓ, આરામ કરો. બાકીના કલાક જે પડ્યા છે ભાઈ એમાં વિચારીને ખોટી નેગેટિવિટીમાં, અને બીજા ઓલા કે ભાઈ આવું નીકળશે ને, ઓલા કે વાં આમ થઈ ગયું હશે ને, આમ થઈશે, બરાબર. ઓલરેડી આમાં તો પહેલાંથી બધાને ગોઠવાઈ ગયા હશે ને. અરે ભાઈ શું ચિંતા કરો હો યાર, ગોઠવાઈ ગયું હોત તો 22-23 વર્ષે ભલામણામાં આવી ગયા હોત આમાં, હે. અને કદાચ એવું અશક્ય હોત તો આ તમને દેખાય છે 22-23 વર્ષનું જણ, બરાબર, આમાં આવી જાય આવી રીતે, હે. ચિંતા ન કરો ભાઈ, બરાબર. બધું આપણા પક્ષમાં જ છે. અને આ વખતે તો તમે જુઓ, તમને એક મસ્તીનું આમ તમને આમ સાંભળીને આનંદ થઈ જાય. ગઈ વખતે જેટલા જણા રનિંગમાં પાસ થયા હતા ને એનાથી 500 જણા જ વધારે ભાઈ આમાં પાસ થયા છે રનિંગમાં. અને ગઈ વખતે જેટલી તમારે જગ્યા હતી ઓલમોસ્ટ ડબલ જગ્યા છે, ઓલમોસ્ટ ડબલ જગ્યા છે. અને થોડુંક ભાઈ ઓલા લોકોને થોડુંક ખોટું લાગશે, પણ જે અત્યારે ગઈ વખતે જે પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા હતા એ લોકો અત્યારે ટ્રેનિંગમાં છે, જવાના છે. 0 વીકમાં અમુક હાજર થઈ ગયા છે ને અમુક જવાના છે, બરાબર. તો એ લોકોને થોડુંક વહામું પડવાનું જ છે. અને અત્યારે તમે લોકોને તમને જે હાવ તૈયારી જ કરે છે, બરાબર છે,
જે લોકોને બીજું કાંઈ પણ અત્યારે જોબ કે એવું કાંઈ નથી, તો તમે કેટલા પ્લસ પોઈન્ટમાં છો હાડાઓ. તમારે ખાલી ને ખાલી વાંચવાનું કરવાનું છે. તમારે કોઈ પણ જાતનું કાંઈ વિચારવાની જરૂર નથી, બરાબર. કોમ્પિટિશન હારા અડધી કહેવાય. ગઈ વખતે જેટલા પાસ થયા હતા, બરાબર, એટલા ને એટલા આ વખતે ગ્રાઉન્ડમાં પાસ થયા. સામે જગ્યા ડબલ થઈ ગઈ તમારે. પાછા કેટલા જણા નીકળી ગયા તમે વિચાર તો કરો. ગઈ વર્ષે કેટલી ભરતી થઈ, કેટલા માઇન્ડેડ બધા છે એ અત્યારે જોબુમાં આવીશ, બરાબર, વ્યસ્ત થઈ ગયા છે. પ્લસ પોઈન્ટમાં છો ભાઈ બધાય. એટલે આમ મોજમાં રહ્યો, બરાબર છે. અને 19 દિવસ ભલામણા પડ્યા છે. આમ એક દિવસે આમ એક પગે કદાચ ઉભા રહીને તપસ્યા કરવી પડે ને તો તૈયારી હોવી જોઈએ. 19 દિવસ પછી તમારે પેપર સારું ગયું હોય છે ને હા કેવી મજા આવતી છે. વિચારો ભલામણા સારું વિચારો, નબળું ન વિચારો. આમ હુતા ક્યારેક વિચાર કરજો કે હા 2 સ્ટાર અહીંયા હશે, અહીંયા થોડીક નાની બંદૂક હશે, બરાબર, કેવું લાગશે આમ બધા સાહેબ કહીશે, મજા આવે ને. આવું વિચારો યાર. પૈસા નથી, સારું વિચારવાના જરાય પૈસા નથી ભાઈ. એટલે સારું વિચારો, બરાબર છે. અને 19 દિવસ રહ્યા છે તો વ્યવસ્થિત તૈયારી કરો. ખોટી નેગેટિવિટીમાં પડોમાં, બરાબર. બીજા જે કહેતા હોય ને કહેવા દો, બરાબર. અને એવા માણસો થોડુંક દૂર રહેવાનું આપણે, બરાબર. અને પેપરનું મેં તમને કીધું કે વ્યવસ્થિત મોક ટેસ્ટ આપો. સ્કોરિંગ જે સબ્જેક્ટ રહ્યા છે, બરાબર, એ બધાના વ્યવસ્થિત રિવિઝન કરી નાખો, બરાબર છે. મેથ્સ રિઝનિંગ તો ભાઈ ઠેઠ સુધી મૂકતા જ નહીં હો. મેથ્સ રિઝનિંગ ઠેઠ સુધી ન મૂકતા. ભલે 3-4 કલાક રોજ આપવી પડે, રોજ કરી જ નાખવાની વ્યવસ્થિત. એટલે ઠેઠ સુધી આપણી તૈયારી છે ને વ્યવસ્થિત. ગણતરી અહીંયા કદાચ ગમે એવા ક્વેશ્ચન પૂછાય ને તો અહીંયા આપણી ગણતરી વ્યવસ્થિત છે ને આમ ટાઈમિંગમાં જ થતી જાય, બરાબર છે. બાકી મેં તમને કહી દીધું કે જે લોકોને જે ટાઈપના ન આવડતા હોય એનું સોલ્યુશન કહી દીધું, બરાબર છે. સૂત્રનું સોલ્યુશન કહી દીધું, બંધારણમાં કહી દીધું, PYQ કરી નાખો, બરાબર. કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો, રિવિઝન કરી નાખો, બરાબર. બાકીના વિષયમાં બધામાં રિવિઝન વ્યવસ્થિત કરી નાખો. અંડરલાઈન હોય તો અંડરલાઈનથી કરી નાખો રિવિઝન, અથવા તો નોટ્સ બનાવી હોય એ કરી નાખો. અને ભાઈ PYQ ન કર્યા હોય તો એટલીસ્ટ છે ને વેબ સંકુલની 500 PYQ વાળી સિરીઝ છે ને ભાઈ, એટલી તો કરી નાખજો, બરાબર. નાના વિષયમાં કદાચ ન કર્યા હોય તમે, અર્થશાસ્ત્રમાં અને કરંટ આપણે પર્યાવરણમાં એમાં કદાચ PYQ તમે ન કર્યા હોય, બરાબર, તો એમાંથી એટલા કરી નાખજો, બરાબર. બાકી વ્યવસ્થિત કોઈ પણ વિષયને મેં તમને કીધું એમ સ્કીપ નહીં કરવાનો, બરાબર. એ રીતે વ્યવસ્થિત આયોજન કરી અને 19 દિવસ છે ભાઈ, કાઢી નાખો યાર. પછી બહુ મજા આવશે ભાઈ. પેપર સારું ગયું હોય છે એમ તો, બરાબર. પેપર કદાચ ન સારું જાય ને ભાઈ તો એને અત્યારે એવું કાંઈ વિચારવાનું નહીં. અત્યારે એમ જ વિચારવાનું સારું જઈશ, બરાબર. અને 19 દિવસ તો ભાઈ એમ જ રહેવું જોઈએ કે ક્યારે હવે નવરા પડીને તો આમ શાંતિ મળે એમ, બરાબર. આમ ક્યારે આમ એક દિવસ મને ફ્રી આમ જરાક આમ બેહવાનો ટાઈમ મળે ને તો આમ જરાક મજા આવે. એ રીતે વ્યવસ્થિત છે ને 19 દિવસ આપણે કાઢી નાખવાના છે. અને મેં કીધું એમ આટલું કરો. હવે કાંઈ નવું કરવા જતા નહીં ભાઈ. અને નવું કરશો નહીં તમને યાદ રહેશે ને તમે એમાં પાસ થઈ જાઓ. ભલામણા શું લાગે, મજા કાલે હે કાંઈ? એટલે જેટલું કર્યું છે એટલું રિવિઝન કરી નાખો. બીજું કાંઈ કરવાની જરૂર નથી પહેલાં. અને કદાચ વિષય સ્કીપ કર્યા હોય તો બસ મેં તમને કીધું એટલું કરી નાખો, બરાબર. આટલું કરશો ને ભાઈ એટલે પેપર સારું જ જવાનું છે ભાઈ. મેન્સનું સોલ્યુશન કહી દીધું, એસે લખતા નથી આવડતા એનું સોલ્યુશન કહી દીધું, બરાબર. બીજું શું જોઈએ હવે? શું પ્રશ્ન તમારા બાકી રહ્યા? છતાં કોઈ પણ માણસના કાંઈ પણ પ્રશ્ન હોય, બરાબર, કમેન્ટ બોક્સ આપણું ખુલ્લું છે. ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી શકો છો, બરાબર. સમય મળે ત્યારે આપણે રિપ્લાય આપી દઈએ. બાકી મોટિવેશન ન મળે એવું તો બને નહીં ભાઈ. 19 દિવસ બાકી એને તમને મોટિવેશન ન મળે યાર. વાંચો, તમે નહીં વાંચો તો બીજા વાંચશે, એટલે વાંચો યાર. અને પછી બહુ મજા આવશે ભાઈ. 2 સ્ટાર હોય ખંભે મજા ન આવે યાર. વાંચો. મેથ્સ રિઝનિંગ કરો, મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ મેં તમને કીધી એ રીતે એનાલિસિસ કરો પ્રોપર, બરાબર. જે ખોટા પડે છે, કન્ફ્યુઝિંગ છે, બરાબર, આ બધાનું એક વ્યવસ્થિત એનાલિસિસ કરી અને એ બધા ટોપિકને પાકા કરી નાખો એટલે વાંધો ન આવે. ડર લાગવો ભાઈ સ્વાભાવિક છે, બધાને લાગતો હોય. ડર લાગે એનો મતલબ કે તમારી તૈયારી થોડી ઘણી વ્યવસ્થિત છે ભાઈ, બરાબર, એટલે તમને ડર લાગે છે. કદાચ પહેલાં તમે ફેલિયર મળ્યું હોય અથવા તો ક્યાંક અત્યારે બાંધછોડ થઈ હોય તો એ નાનો મોટો ડર લાગતો હોય તો એ સારું ભાઈ, કે થોડો ઘણો તમને ડર લાગે છે, બરાબર. એટલે થોડો ઘણો લાગે ત્યાં સુધી વાંધો નહીં. પછી તમારો ડિપ્રેશનમાં વહી જાઓ તો એ ખોટું છે,
બરાબર. 19 દિવસ છે ભાઈ હજી આપણી પાસે. અને આ બધું કરવું હોય ને તો પછી કરજો તમે તમારે. 20 તારીખે તમને મજા આવે તમે કરો. બરાબર. તમે તેથી બીજો તેથી વિચારજો પેપર આમ થયું તેમ થયું. આ 19 તારીખ સુધી તો મોજમાં જ રહેવાનું પહેલાં. બરાબર છે. અને સ્વાભાવિક છે ભાઈ, તમારી જગ્યાએ હું હોય ને તો મને થાય. બરાબર. મને થતું એટલે તમને થાય, એટલે જ આપણે વિડીયો લઈને આવ્યા ને ભાઈ. બરાબર છે. એટલે આટલું કરો, કાંઈ નવું કરવાની જરૂર નથી. જેટલું કર્યું એટલામાંથી જ આવવાનું છે. બરાબર છે. બાકી એટલું રિવિઝન કરવાનું, હવે કાંઈ કરવાનું નથી ભાઈ. નવું રિવિઝન કરી નાખો, જેટલું કીધું એટલું કરી નાખો. મોક ટેસ્ટ 8-10 આપી દો. બરાબર. ગ્રુપમાં જોડાઈ જાઓ. નાની મોટી જે ધ્યાનમાં આવશે મોક ટેસ્ટ હું મૂકતો રહીશ. 500 પીવાયક્યુ વાળી સિરીઝ જે લોકો પીવાયક્યુ ન કર્યા હોય એને કરી નાખજો. બરાબર. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો કીધું કમેન્ટ બોક્સમાં લખી નાખજો. અને ભાઈ અશક્ય હોત તો હું તમારી સામે 22-23 વર્ષની ઉંમરે અહીંયા ન બેઠો હોત. બરાબર છે. દુનિયામાં કાંઈ અશક્ય નથી ભાઈ. ધારો એ કરી શકો તમે. બરાબર છે. અને હું તમારી જેમ સોમાને જ હતો, કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક તો શું નહીં. હે હા, મનથી લગ્નથી તૈયારી કરી હોય, ક્યાંક ક્યાંક એવા ફેલિયર મળી ગયા હોય અને પાછળથી એટલું બૂસ્ટ મળી ગયું હોય તો સ્વાભાવિક છે કે તૈયારીને બૂસ્ટ મળવાનું જ છે. અને આજનો વિડીયો જોઈને જો તમને બૂસ્ટ ન મળે, બરાબર, હવે શબ્દોના ઓલામાં રહીને તમને કહું છું, બરાબર, વ્યવસ્થિત તૈયારી કરી નાખો. 19 દિવસ છે, સંભાળી લો. 20મા દિવસે તમે જે કરો એ છૂટા છો. બરાબર. બાકી કોઈ પણ પ્રકારે ક્યાંય જરૂર પડે તો બેઠા છું. બરાબર. બાકી કરવાનું તમારે છે. શસ્ત્ર આપી દે તમને. બરાબર છે. યુદ્ધ તો તમારે લડવું પડે કે ન લડવું પડે. ધાર લગાડો યાર, ધાર લગાડો. પછી આમ યુદ્ધમાં ઉતરાણ 2 તલવાર લઈને આમ ઢાલ બાંધી હોય ને આમ કેમ એક 25 જણા આવે ને કેવી મજા આવે. બરાબર છે. અહીંયા તૈયારી કરી હોય એટલે અહીંયા મજા જ આવે ભાઈ. એટલે ચિંતા ન કરો. કદાચ કંઈ પાસ્ટમાં બાંધછોડ થઈ ગઈ હોય, હજી 19 દિવસ છે. બરાબર. એ બધાને કવર અપ આમાં કરી નાખો વ્યવસ્થિત, એટલે કંઈ ઉપાધિ થાય નહીં. બરાબર છે. બાકી ઓલ ધ બેસ્ટ બધાને. અને મજા આવશે. બેસ્ટ આના હિસાબથી બહુ મજા આવશે. એ મોટિવેશન હોવું જોઈએ સૌથી મોટામાં મોટું. અને 19 જ દી બાકી છે ભાઈ. બરાબર છે. જો તમે વિચારવામાં કાઢી નાખશો તો વિચારવામાં નીકળી જાય. અને જેટલું હું તો કહું ભાઈ, ત્યારે 19 દિવસમાં જેટલું તમને તાજું થાય ને, જેટલું રિવિઝન થાય ને, એ જ કામનું. તમે કદાચ આજથી છે ને 2 મહિના પહેલાં વાંચ્યું હોય, 6 મહિના પહેલાં વાંચ્યું હોય ને, તો એ તમને છે ને તમારે રિવિઝન કરવું પડે. એ તમને એટલું યાદ ન જ રહે ભાઈ. બરાબર છે. અને અત્યારે તમે 19 દિવસમાં જે વાંચશો ને એ તમને રિવિઝન વગર એ તમને છે ને એટલું યાદ રહીશ કે જેટલું તમે આજથી 2-3 મહિના પહેલાં જે વાંચ્યું હોય છે ને એ તમને 2 થી 3 વારના રિવિઝનમાં તમને નહીં યાદ હોય. બરાબર. એટલે 19 દિવસનો સમય સાચવી લ્યો. બાકી મજા જ છે પહેલાં. બરાબર છે. અને એવું બધું મેં તમને કીધું કે અશક્ય હોત તો આ બધા અત્યારે જે 22-23 વર્ષે લાગી ગયા છે ન લાગ્યા હોય ત્યારે. બાકી વ્યવસ્થિત તૈયારી કરો. આ બધાથી નેગેટિવિટી નાનાથી દૂર રહો. અપ્રોચ આમ પોઝિટિવ હોવી જોઈએ આપણી. ભલે બાકી કાંઈ પણ જરૂર હોય તો મેં તમને કીધું જ, ટેલિગ્રામ ચેનલમાં આપણે લિંક મૂકી દઈશું, ડિસ્ક્રિપ્શનમાં જોડાઈ શકો. બરાબર. બાકી કાંઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં લખો. બરાબર છે. ભલે ઓલ ધ બેસ્ટ બધાને. અને આશા રાખું છું કે આ બધા પણ આ પેપર વ્યવસ્થિત લખી અને આ બધાના નામ આપણી જે આવનારી આ PSIની એક્ઝામ છે એના મેરિટમાં આ બધાના નામ આવે એવી અપેક્ષા છે. આપ બધાને શુભકામના. બરાબર. ભલે. રામ રામ અને જય માતાજી બધાને.